નામ સ્મરણનો ખપ. લોકોને વિચાર આવે છે કે એ શું ખપમાં આવે. હું કહું છું કે કરી તો જો. પાણીમાં પડ્યા સિવાય અને હાથ હલાવ્યા સિવાય તરીને જવાય નહીં. તેમ આ કરતાં કરતાં અજપા જપ સુધી જવાય ત્યારે તેનો લાભ સમજાય. માણસ ખોટ આવવા છતાં એકના એક ધંધાને 15-20 વર્ષ પકડી રહે તો તે ધંધો એક વખત જરૂર યારી આપે. માણસ લક્ષાધિપતિ હોય, પાસે 10-20 લાખ રૂપિયા હોય અને તે બધું શૂન્ય સુધી છૂટી જાય છતાં તે વેપારને પકડી રાખે તો પાછો ઉપરની સ્થિતિ ઉપર આવી જાય. તેવાઓને પણ મેં જોયા છે. લોકો કહે છે કે ભગવાનના નામમાં કશો સ્વાર્થ નથી, શા માટે એને વળગી રહીએ? અમે કહીએ છીએ કે તમારો એમાં સ્વાર્થ છે. જેમ આપણે શરીર જરૂરનું, સાથે કાન, આંખ, હાથ, પગ, બધી ઇન્દ્રિયો એટલી જ જરૂરની, તેવી રીતે શાંતિ, પ્રસન્નતા વગેરે જાળવવી અને માંદગી, ચિંતા, ઉપાધિ વગેરેમાં ટકવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન ભગવાનનું સ્મરણ છે. પરંતુ લોકોને તેમાં શ્રદ્ધા, વિશ્વાસ નથી. તે શ્રદ્ધા વગર અને કર્યા વગર તે અનુભવી શકાતું નથી. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં. આપણને ચલાવે, ગોદાટે એ જ શ્રદ્ધા સાચી. અને સાચી શ્રદ્ધા હોય તો જ જ્ઞાન પામે. ગીતા માતા કહે છે કે એવી શ્રદ્ધા પ્રગટે તો ભગવાનનું સ્મરણ આપણને અનેક પ્રકારે મદદ કરનાર બને. હરિ ઓમ.